હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 ઉદ્યોગ. પાઠ 12ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 12 ઉદ્યોગ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? જવાબમાં લખી શકાય, ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને સમયનો ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રનો ઉપયોગ થવા માંડ્યો. ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો. કોઈપણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. 2. કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? જવાબમાં લખી શકાય, કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરતા પરિબળો છે. 3. કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. વાહનો, રેલગાડી, ટ્રક અને બંધન નિર્માણમાં મોટાભાગે પોલાદનો ઉપયોગ થાય છે. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા સારકામ કરવામાં આવે છે. આમ વધુ પડતા ઉપયોગને કારણે લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. 4. કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? મુંબઈની ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂરો જેવા અનુકૂળ પરિબળોને લીધે મુંબઈમાં કપાસ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે. 5. બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે? બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બેંગલુરુમાં જ્યારે કાર્ય ચાલુ હોય ત્યારે કેલિફોર્નિયામાં બંધ હોય છે અને કેલિફોર્નિયામાં ચાલુ થાય ત્યારે બેંગલુરુમાં બંધ હોય છે. માટે બેંગલુરુ ઉદ્યોગની માહિતીનો લાભ કેલિફોર્નિયા લઈ શકે અને કેલિફોર્નિયાના ઉદ્યોગનો લાભ બેંગલુરુ લઈ શકે છે. કોઈપણ કાર્યની પ્રગતિનો અદ્યતન અહેવાલ એકબીજાને મોકલે છે. બંનેમાં સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે. એવું લાગે છે કે જાણે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં બેઠા હોય. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીની માહિતી ટેકનોલોજીનો ઉપયોગ એકબીજા સાથે સમાનતા ધરાવે છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. 1. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી, કેલિફોર્નિયામાં આવેલી છે. 2. નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી, માહિતી ટેકનોલોજી ઉદ્યોગ વિકસતો ઉદ્યોગ છે. 3. નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી, શણ તે પ્રાકૃતિક રેસા છે. પ્રશ્ન નંબર 3, તફાવત સ્પષ્ટ કરો. 1. ખેતી આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગ. ખેતી આધારિત ઉદ્યોગમાં જે ઉદ્યોગમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગને કૃષિ આધારિત કે ખેતી આધારિત ઉદ્યોગ કહે છે. ખાદ્ય ઉદ્યોગ સૂતરાઓ અને શણના કાપડનો ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ વગેરે આધારિત ખેતી આધારિત ઉદ્યોગો છે. જે ઉદ્યોગમાં કાચો માલ જમીનમાંથી નીકળતા ખનિજોમાંથી પ્રાપ્ત થાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. તેમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ વગેરે ખનિજ આધારિત ઉદ્યોગો છે. સવાલ નંબર 2, સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગમાં જે ઉદ્યોગની માલિકી સરકારની હોય, જેનું સંચાલન સરકાર કરે છે તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ છે. જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ બંનેની હોય અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેવા ઉદ્યોગને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. જેમાં મારુતિ લિમિટેડ ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે.
પ્રશ્ન નંબર 4, નીચે આપેલી ખાલી જગ્યાઓમાં 2 ઉદાહરણ આપો. કાચો માલ તો કોલસો અને કપાસ, કૃષિ આધારિત ઉદ્યોગ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ, સહકારી ઉદ્યોગ તો ડેરી ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ. આ રીતે તમે લખી શકો છો. અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.